જ્યારે જ્યારે જે પ્રશ્ન હશે, બાકી તો મહત્વની લડાઈ ખેડૂતો કેમ કરીને દેણામાંથી બહાર નીકળે, ખેડૂતને કેમ સમૃદ્ધ બનાવી શકાય, હાઈ ટેન્શન લાઈન જે બાપુએ વાત કરી એ મુજબ હાઈ ટેન્શન લાઈનની અંદર જ્યારે ખેડૂતોને કંપનીઓ પૂરતું વળતર નથી આપતી, ભૂતકાળમાં લડ્યો છું, 2.5 લાખ વળતર ચૂકવતા ત્યાં 35 લાખ રૂપિયા વળતર અપાયું છે, અને જ્યારે હજુ પણ જરૂર પડશે આ સંગઠન બનાવીએ છીએ, કોઈની જાન જોડવા નથી બનાવતા. આ ખેડૂતોને ગામડે ગામડે ફરી સંગઠન બનાવીએ છીએ, કોઈની જાનમાં લઈ જવા નથી બનાવતા. આ સંગઠન એટલા માટે બનાવીએ છીએ અમારા ખેડૂતો પર ક્યારેય કોઈ પણ પાર્ટી દ્વારા, સરકાર દ્વારા ક્યાંય પણ અન્યાય થશે તો એની સામે મોરચો ખોલવાનો છે ને, એટલા માટે ગામડે ગામડે ફરી સંગઠનો બનાવીએ છીએ. ફોન આવેલો વિસાવદરથી, 2 દી પહેલા જ ફોન આવ્યો મુનાભાઈ, એટલે મને કહેવામાં આવ્યું રાજુભાઈ વિસાવદર કે દિવસે સભા? મેં કીધું 21 તારીખની સભા વિસાવદર છે. મને કે તે દિવસે તમારી હારે આવતા હતા ને હજી તમારી હારે આવવાનું છે, પણ બીજી એક વાત કરવાની હતી. મેં કીધું બોલો શું હતું? તો એમને મને એવી વાત કરી કે અમે તો અડીખમ અણવર જોઈને ગળા હાલ્યા તો વરરાજો તેદીએ નતો ગમતો, અને આવનાર દિવસોમાં પણ જે લોકો એવું સમજે છે કે અમારી તાકાતથી ખેડૂતોની વાતો કરી વિધાનસભામાં 5-15 જણાને લઈ જઈને ચૂંટણી જીતવા નીકળ્યા છે, તમે જેની હારે દુશ્મની કરી છે ને એ ખેડૂતોના દિલમાં છે ને રાજુ કરપડા આવનાર સમયમાં એનો હિસાબ કરશે. મારા ખેડૂતો માટે એ દિવસે તે પ્રમાણિકતાથી લડતા હતા, આવનાર દિવસોમાં પણ પ્રમાણિકતાથી ખેડૂતો માટે લડવાના છીએ. ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે એ તમામ મુદ્દે આગામી દિવસોમાં ત્યારે આ યાત્રા પૂર્ણ થયા પછી સરકારમાં રજૂઆત કરીશું. જે લગત ઓફિસો હશે ત્યાં પણ રજૂઆત થશે. આ વિસ્તારના જે પ્રશ્નો છે એની પણ યાદી તૈયાર થાય છે. એક ફોરેસ્ટ વિભાગની જે રજૂઆત છે ત્યાં પણ રજૂઆત કરીશું. અને આવનાર દિવસોમાં એક સૌથી પ્રશાસન પણ અહીંયા છે અને મીડિયાના મિત્રો પણ અહીંયા છે, ત્યારે એક મહત્વની વાત એ પણ કરું કે અહીંયા જ્યારે ભગવાન તુલસી શ્યામનું મંદિર એટલે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં સૌથી સુપ્રસિદ્ધ મંદિરોમાં જંગલની મધ્ય કોઈ મંદિર હોય તો મને એવું લાગે છે આખા દેશની અંદર જંગલની મધ્ય મંદિર અને આસ્થાનું કેન્દ્ર હોય તો એ તુલસી શ્યામ છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.